કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર રિવિઝન બેન્ચ ચાલુ કરી રહ્યા છીએ. અહીંયા આજે એક ક્લાસની અંદર 3 થી 4 ચેપ્ટર કવર કરવાના છે. વોકાલ ક્લાસની શરૂઆત કરી રહ્યા છે. જોઈએ આપણે ચેપ્ટર નંબર 1 થી. આ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમારે બેઝિકની અંદર પાસ થવું હોય તો અહીંયા આપણે એક જ લેક્ચરની અંદર તમે 15 થી 20 માર્ક કવર કરી શકશો. ખૂબ જ શોર્ટની અંદર સમજાવવામાં આવે છે. જોઈએ આપણે પહેલા ચેપ્ટરથી શરૂઆત કરીએ. વાસ્તવિક સંખ્યા અવયવ પાડો. તમને કોઈ સંખ્યા આપવામાં આવી હશે. દાખલા તરીકે મારી પાસે કોઈ સંખ્યા છે 140 છે. જોઈએ કોઈ સંખ્યા મારી પાસે 140 છે. 140 માંથી આના અવયવ પાડવા છે. અવયવ બે રીતે પાડી શકાય, એક લસાઅ રીતે અને એક ટ્રીની રીતે પાડી શકાય. જુઓ 70 * 140, અહીંયા 2 આવશે, અહીંયા 70 આવશે. 70 ના પાછા ભાગ પાડો તો મારી પાસે અહીંયા આવશે 2 આવશે ને અહીંયા મારી પાસે 35 આવશે. 2 અને અહીંયા 35. એક અહીંયા 5 આવશે ને અહીંયા આવશે મારી પાસે 7 આવશે. તો 140 ના અવયવ કેવી રીતે પડે છે જુઓ. ડાબી બાજુને જે પણ સંખ્યા છે લખી નાખવાની. શું આવશે? 2 * 2 * 5 * 7. 2 નો વર્ગ થશે ગુણ્યા 5 થશે અને ગુણ્યા 7 થશે. એક દાખલો પરીક્ષાની અંદર આવો હોય જ છે. કેવા કેવા દાખલા પૂછાય છે જોઈએ. નેક્સ્ટ જોઈએ આપણે. બીજો છે લસાઅ અને ગુસ્સા શોધો. તમને કોઈ 2 અથવા 3 સંખ્યા આપવામાં આવી હશે. 2 અથવા 3 સંખ્યામાંથી મારી પાસે હું 3 સંખ્યાઓ લઉં છું. પહેલા લઉં છું 13, 17 અને 23 લઉં છું. જો 17 અને 23 આના ભાગ પાડો તો 13 * 1 13, અહીંયા સાથે 17 * 1 17 અને 23 * 1 23. જો પહેલા ગુસ્સા શોધીએ. ગુસ્સા કોને કહેવાય? પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે બાળકો માટે. બોર્ડની આવનારી પરીક્ષા 2024 ની અંદર આ ખૂબ જ ઉપયોગી થશે તમારા માટે. જેને પાસ થવું છે આમાંથી જ પૂછાશે. બધામાં સરખું કોણ છે? 1 1 1. તો ગુસ્સા કેટલો થશે મારી પાસે? 1. લસાઅ જોઈએ આપણે. લસાઅ જે ગુસ્સા હોય એ પહેલા લખો, પછી એના સિવાયના જે પણ વધ્યા છે, અહીંયા 13 વધ્યા છે તો મારી પાસે 13, એના પછી અહીંયા 17 વધ્યા છે 17, ને અહીંયા કેટલા વધ્યા છે મારી પાસે? 23, અહીંયા 23. જો આ બધાનો ગુણાકાર કરવામાં આવે તો એ આપણો કેવો થશે? લસાઅ થશે. જોઈએ હજુ એક દાખલો જોઈએ. એક્સ્ટ્રા દાખલો જોઈએ. જુઓ જોઈએ મારી પાસે દાખલો એક લઈએ. a બરાબર 35 લઈએ અને b બરાબર 140 લઈએ. મારે લસાઅ અને ગુસ્સા શોધવો છે. આવી જ રીતે દાખલા હશે બોર્ડની પરીક્ષા. આના ભાગ પડશે 7 × 5 = 35. હમણાં 140 ના આપણે ભાગ જોઈ ગયા. 2 * 2 * 5 * 7. જે સરખું હોય એ ગુસ્સા જોઈએ, પછી લસાઅ જોઈએ. ગુસ્સા અહીંયા આવશે મારી પાસે લસાઅ. જો ગુસ્સા સરખું કોણ છે? 5 5 તો 5. અહીંયા કોણ છે? 7 7 તો 7. લસાઅ જોઈએ. જે પેલા ગુસ્સા છે મૂકી દઈએ 5 7. અહીંયા કોઈ વધ્યું નથી વધ્યું. અહીંયા કોણ વધ્યું? 2 * 2 એટલે કેટલા થશે મારી પાસે? 4. આનો ગુણાકાર કરશો તો તમને શું મળશે? લસાઅ મળશે. જોઈએ એના પછી શું કહે છે. મારી પાસે કોઈ સંખ્યા આપી છે. વિભાજ્ય છે કે અવિભાજ્ય છે સંખ્યા મારે શોધવી છે. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેના ભાગ પડી શકે એને વિભાજ્ય કહેવાય. અવિભાજ્ય કોને કહેવાય? જેના ભાગ નથી પડી શકતા એને અવિભાજ્ય કહેવાય. જો મારી પાસે 2 3 5 7 9 આ બધી સંખ્યા કેવી છે? 9 ના આવે 11 આવે. આ બધી સંખ્યા કેવી છે મારી પાસે? અવિભાજ્ય છે. જોઈએ એની અંદર એક ઉદાહરણ આપું તમને. 5 * 2 + 1. શું આ વિભાજ્ય છે કે અવિભાજ્ય? જુઓ બંનેનો ગુણાકાર કરો. 5 × 10 10 ને 11. તો 11 કેવી સંખ્યા છે મારી પાસે? અવિભાજ્ય સંખ્યા છે. મારે ચેક કરવું છે ઉપરની આપેલી સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય છે. જોઈએ એની અંદર
મારી પાસે રકમ આવી છે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એક ના લખો તો ચાલે પ્લસ 8 આપ્યા છે બંનેમાંથી 8 કોમન કાઢ નાખો જો તો અહીંયા 8 કોમન નીકળશે અહીંયા શું વચ્ચે 9 8 જતા રહે અને ત્યાં વચ્ચે 7 ત્યાં વચ્ચે 6 5 4 3 2 વત્તા 8 નીકળી ગયા ત્યાં કેટલા વચ્ચે 1 આ ગુણાકાર વાળો આખું પદ 1 થશે અને આ પદ પ્લસ થયા પછીનું પદ 1 થશે આ પદમાંથી 8 કોમન નીકળ્યા આ પદમાંથી આપણે 8 કોમન લગાવ્યા છે તો જો બંને ગુણાકારના સ્વરૂપમાં છે બંને કેવી સંખ્યાના સ્વરૂપમાં છે ગુણાકારમાં તો શું થશે આપેલ સંખ્યા કેવી થશે મારી પાસે વિભાજ્ય થશે સંખ્યા વિભાજ્ય છે કેવી સંખ્યા છે આપેલ સંખ્યા વિભાજ્ય છે જોઈએ એના પછી કેવા દાખલા આવશે જો મારી પાસે 6n આવી રકમ છે જો 6n નો અંતિમ અંક શૂન્ય થઈ શકે 6n નો અંતિમ અંક શૂન્ય થાય ખરો જો n બરાબર 1 લઈએ આપણે તો 6 ની 1 ઘાત તો મારી પાસે 6 આવશે n બરાબર 2 લઈએ તો 6 ની 2 ઘાત તો કેટલા આવશે 36 આવશે જો એવી રીતે n બરાબર 3 લઈએ n બરાબર 4 લઈએ તો પાછળનો અંક કેવો આવશે 6 6 6 જ આવશે તો અહીંયા જુઓ મારી પાસે 6n નો અંતિમ અંક ક્યારેય શૂન્ય થશે નહીં તો એની શોર્ટકટ રીત કોઈના પણ અવયવ પાડો 6n ના અવયવ પાડો તો 6 ના અવયવ શું થાય 3 ગુણ્યા 2 રેસ ટુ n જેના અવયવમાં 2 અને 5 બંને હોય ને 2 અને 5 બંને હોય ને એનો અંતિમ અંક શૂન્ય થાય અહીંયા 2 છે પણ 5 છે નહીં તો આનો અંતિમ અંક ક્યારેય શૂન્ય થશે નહીં જોઈએ ના પછી લસા ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b જોઈએ મારી પાસે કોઈ એક સંખ્યા લો a બરાબર લઉં છું 12 b બરાબર લઉં છું 18 બે સંખ્યા છે જો એક નિયમ છે એક માર્કની અંદર પ્રશ્ન પૂછાશે આ મારી પાસે ફોર્મ્યુલા છે લસા ગુણ્યા ગુસા બરાબર જેનો લસા અને ગુસા શોધે છે એ બંનેનો ગુણાકાર જેટલું થાય હવે મારી પાસે એક સૂત્ર છે જોઈએ જો a બરાબર 12 લીધા છે 12 ના શું ભાગ પડશે 2 દુ 4 4 તેરી 12 એવી રીતે 18 ના શું પડશે 2 તેરી 6 6 તેરી કેટલા થશે મારી પાસે 18 મેં એના ભાગ પાડી દીધા અવિભાજ્ય સંખ્યા સ્વરૂપે દર્શાવી દીધું છે જોઈએ એની અંદર પહેલા ગુસ્સા જોઈએ ગુસ્સા બંનેમાં સરખું હોય ગુસ્સા લઈ લે આમાં 2 છે આમાં 2 છે તો 2 આમાં 3 છે આમાં 3 છે તો શું આવશે મારી પાસે 3 કેટલો ગુસ્સા આવશે મારી પાસે 6 હવે જોઈએ મારી પાસે લસા જોઈએ પહેલા જે ગુસ્સા હોય એ મૂકી દઈએ ગુસ્સા કેટલો છે મારી પાસે 3 દુ 6 હવે જો ઉપર કોણ હોય તો 2 અહીંયા કોણ હોય તો 3 તો કેટલા થશે 3 દુ 6 36 થયા હવે જો હું લસા ગુણ્યા ગુસ્સા કરું છું લસા ગુણ્યા ગુસ્સા કરીએ જો તો 36 ગુણ્યા કેટલા થાય 6 36 નો છગડો વધી 1 સોરી 3 6 18 19 20 21 કેટલા થયા 216 જો તમે 12 ગુણ્યા 18 કરશો ને તો પણ કેટલા આવશે 216 તો 12 ગુણ્યા 18 તો શું થશે મારી પાસે a ગુણ્યા b જે સૂત્ર સાબિત થાય છે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય આ ત્રણમાંથી લસા ગુસ્સા a અને b માંથી ચારમાંથી કોઈ ત્રણ વસ્તુ આપેલી હશે એક વસ્તુ શોધવાની થશે ચાર વસ્તુમાંથી કોઈ ત્રણ વસ્તુ આપેલી હશે કોઈ એક વસ્તુ શોધવાની થશે એના પછી જુઓ સમય સંખ્યા અને અસમય સંખ્યા સ્ટાન્ડર્ડ વાળા જે વિદ્યાર્થી છે એના માટે મોસ્ટ આઈએમપી વર્ગમૂળ 5 સમય સંખ્યા છે સોરી અસમય છે વર્ગમૂળ 3 પણ અસમય સાબિતીના પ્રશ્નો પૂછાય પરંતુ બેઝિક ની અંદર સાબિતી પૂછાતી નથી તમને જેનું વર્ગમૂળ ના નીકળી શકતું હોય એ કેવી સંખ્યા થશે અસમય સંખ્યા થશે કેવી થશે જેનું વર્ગમૂળ ના નીકળી શકતું હોય એ સંખ્યા કેવી થશે મારી પાસે અસમય સંખ્યા થશે તમને કેવા પ્રશ્ન પૂછાય જો તમને આવું પૂછાય 6 + વર્ગમૂળ 5 સમય છે કે અસમય તો વર્ગમૂળ 5
કેવી છે અસમય કોઈ અસમયનો સમય સાથેનો સરવાળો કેવો મળે મને અસમય મળે કેવો મળે મને અસમય તમને પૂછે પાઈ સમય છે કે અસમય અસમય સંખ્યા છે કેવી સંખ્યા છે અસમય તમને પૂછે કે 6 પ્લસ √16 પૂછે તો જો 16 નું વર્ગમૂળ કેટલું થાય 4 4 ને 6 કેટલા થાય 10 તો આ કેવી સંખ્યા છે મારી પાસે સમય સંખ્યા છે કેવી છે સંખ્યા સમય તમને એવું પૂછે 6 √3 પૂછે તો આ અસમયનો કોઈ સમય સંખ્યા સાથેનો ગુણાકાર કેવો મને મળે છે અસમય મળશે કેવો મળશે મને અસમય મળશે આવા પ્રશ્ન પણ તમારા પરીક્ષાની અંદર પૂછાય સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થી હશે એને સાબિતી કરવાનું પૂછાશે જ્યારે બેઝિક વાળા વિદ્યાર્થી છે એને ફક્ત ને ફક્ત કે શું પૂછાય કે ભાઈ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે એવું પૂછાય જોઈએ એના પછી એની પહેલા અમુક પ્રશ્ન પૂછાય જોઈએ કેવી રીતે પ્રશ્ન પૂછાય મારી પાસે એક પ્રશ્ન આવો બને છે 65m -117 નો ગુસ્સા સોરી કોઈ સંખ્યા ગુસ્સામાં આપ્યો છે 65 અને 117 નો ગુસ્સામાં આપ્યો છે 65m -117 તો m ની કિંમત મારે શોધવાની છે કોઈ ગુસ્સામાં આપ્યો છે 65m -117 તો પેલા તો જોઈએ 65 ના ભાગ પાડીએ જુઓ 65 ના ભાગ પાડો તો શું થાય 65 બરાબર 13 પંચા 65 117 તો શું થાય 13 નવા 117 તો ગુસ્સા કેટલો થયો જો ગુસ્સા બંનેમાં કોણ સરખું છે 13 તો ગુસ્સા કેટલો થશે મારી પાસે 13 થશે કેટલો થશે 13 જો મને અહીંયા ગુસ્સા આપ્યો છે 65m -117 તો 65m -117 બરાબર કેટલા થશે મારી પાસે 13 આ 117 ને સામે જોવા દઈએ જો 65m બરાબર 13 + 117 તો કેટલા થશે 65m બરાબર 130 થાય કેટલા થાય 130 મારે તો m શોધવું છે તો m બરાબર કેટલા થશે 130 ના છેદમાં 65 તો m બરાબર કેટલા થશે મારી પાસે 65 * 2 130 તો m બરાબર કેટલા થશે મારી પાસે 2 થશે હવે MCQ ની અંદર કેવું પૂછાશે પહેલા ચેપ્ટરમાંથી એવું પૂછાઈ શકે કે કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસ્સા કેટલો થાય અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા કેટલો હોય એક જ હોય અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો હોય ગુસ્સા એક જ હોય ગુસ્સા એક તમને એવું પૂછે કે p અને q અવિભાજ્ય સંખ્યા છે તો આનો ગુસ્સા કેટલો હશે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો હોય 1 પણ જો લસા પૂછે તો એ બંનેના ગુણાકાર જેટલો હોય કેટલો હશે p * q હશે કેટલો હશે q જેટલો હશે જો તમને ફરીથી એક વખત આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી જો બે અવિભાજ્ય સંખ્યા હોય 2 અથવા 3 કોઈ જેટલી પણ હોય નહીં 2 અથવા 2 કરતા વધારે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા 1 હોય અને લસા એ બધી સંખ્યાના ગુણાકાર જેટલો હોય જોઈએ અહીંયા પહેલા ચેપ્ટરના પ્રશ્ન પૂરા થાય છે ચેપ્ટર નંબર 2 જોઈએ જો ચેપ્ટર નંબર 2 ની અંદર શું કીધું છે મારી પાસે ચેપ્ટર નંબર 2 છે બહુપદીઓ એક પ્રશ્ન 100% લખી લેજો આવો પ્રશ્ન ગ્રાફ વાળો હશે આને y અક્ષ કહેવાય અને x અક્ષ કહેવાય જો તમને એવું પૂછે f of x પૂછે કેટલા શૂન્ય હોય f of x પૂછે તો x અક્ષ ઉપર જોવાનું કેટલી વખત ટચ થાય છે 1 2 3 અને 4 વખત ટચ થાય તો શૂન્યની સંખ્યા કેટલી હશે મારી પાસે 4 હશે જો તમે f of y પૂછે તો y અક્ષ ઉપર જોવાનું તમારો ગ્રાફ કેટલી વખત ટચ થાય છે 1 વખત તો કેટલા શૂન્ય હશે મારી પાસે 1 હશે આવો એક ગ્રાફ વાળો પ્રશ્ન 100% દર વર્ષે પૂછાય જોઈએ હજુ એક વખત જોઈએ આવે મને આપ્યો છે આ ગ્રાફ આપ્યો છે જો તમને f of x પૂછાય તો x અક્ષ ઉપર 1 અને આ 2 તો કેટલા થશે મારી પાસે શૂન્યની સંખ્યા 2 થશે તમને f of y પૂછાય
તો કેટલા શૂન્ય થશે મારી પાસે? અહીંયા એક જ વખત ટચ થાય જો, તો શૂન્યની સંખ્યા કેટલી થશે મારી પાસે? ફક્ત ને ફક્ત એક જ છે. જોઈએ એના પછી મને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે. જોજો ખાસ તમને કેવો પ્રશ્ન પૂછાશે ખબર? કે એક તમને સમીકરણ આપ્યું હશે. કેવું સમીકરણ? જો આવું x² વત્તા 5x પ્લસ 6 બરાબર 0 આપેલું છે. અને શૂન્ય શોધ્યા વગર તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવાનું કહેશે. મારી પાસે શૂન્યના સરવાળાનું સૂત્ર આવું છે જો, શૂન્યના સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી બાય એ થાય. જો મને આ સમીકરણને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા આની સાથે સરખાવો તો a બરાબર કેટલા થશે મારી પાસે? 1, b બરાબર કેટલા થશે? 5 અને c બરાબર કેટલા થશે મારી પાસે? 6. મારે પહેલા શૂન્યનો સરવાળો શોધવો છે. શૂન્યનો સરવાળો તો શું સૂત્ર હતું મારી પાસે? માઇનસ બી બાય એ. માઇનસ બી કેટલા છે? 5. એ કેટલા છે મારી પાસે? 1. તો શૂન્યનો સરવાળો કેટલો આવશે? -5. એવી રીતે શૂન્યનો ગુણાકાર પણ તમે શોધવાનું કે શૂન્યનો ગુણાકાર c બાય a થાય. આ મારી પાસે એક જવાબ આવી ગયો. c કેટલા છે મારી પાસે? 6. છેદમાં 1 ના લખો તો ચાલે. તો શૂન્યનો ગુણાકાર કેટલો થશે મારી પાસે? 6. આ સૂત્ર 1 માર્ક માટે આઈએમપી જો. 1 માર્કના પ્રશ્નની અંદર શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર હશે. એકાદ આવો પ્રશ્ન પૂછાય. એના પછી જુઓ તો તમને એવો પ્રશ્ન પૂછાશે કે મારી પાસે ax² પ્લસ bx પ્લસ c નું સમીકરણ એક લઉં છું. 5x² પ્લસ 9x પ્લસ m બરાબર 0 હોય. જો આના શૂન્ય વ્યસ્ત હોય તો m ની કિંમત શોધો. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન બને છે અહીંયાથી જોજો. આમાંથી મોસ્ટ આઈમ્પી બને છે શૂન્ય વ્યસ્ત કીધા છે. વ્યસ્ત એટલે શું? 1 5 હોય તો બીજું કેટલું હોય? 1/5. દાખલા તરીકે 1 3 હોય તો બીજું કેટલું હશે? 1/3. આ બંનેનો ગુણાકાર કરો ને તો કેટલું આવશે મારી પાસે? 1 આવે. જો શૂન્ય વ્યસ્ત કીધું હોય ને તો શું થાય કે મારી પાસે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા કેટલા થાય મારી પાસે? 1. આલ્ફા ઇન્ટુ બીટા કેટલા થાય મારી પાસે? c બાય a બરાબર કેટલા થશે? 1. તો c બરાબર કેટલા થશે? a થશે. આ a સામે ગુણાય તો કેટલા થશે? c બરાબર a. મારી પાસે c કેટલા છે? m. a કેટલા છે મારી પાસે? 5. તો 5 આ મારી પાસે દાખલો થઈ ગયો છે. જેને પાસ જ થવું છે એના માટે ખૂબ જ ઉપયોગી ક્લાસ છે. આજે આપણે ફૂલ પત્તી વાળો ક્લાસ ભોકાલ ક્લાસ લાવી રહ્યા છે. ભોકાલ ક્લાસની અંદર અમે 2 થી 3 લેક્ચરની અંદર આખું મેથ્સ કવર કરાવીએ છીએ. અહીંયા ભોકાલ મચાવવાનો છે. જો તમે એટલા જ સમ કરશો, આ રીતે જ કરશો તો 100% તમે પાસ થઈ જશો. 2024 ની પરીક્ષાના આજે 10 થી 15 દિવસ બાકી છે. જો શૂન્ય પરથી બહુપદી કેવી રીતે શોધવી, તમને એવું આપ્યું હશે શૂન્યનો સરવાળો 0 અને શૂન્યનો ગુણાકાર 5 છે. જો આવું આપ્યું હશે 0 અને વર્ગમૂળમાં 5 હોય તો બહુપદી શોધો આવું કીધું હશે. તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર 0 માઇનસ b બાય a બરાબર શું થશે? 0. આપણે જોઈ ગયા સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય? માઇનસ b બાય a. આ માઇનસ નિશાની સામે જાય તો b બાય a બરાબર કેટલા થશે મારી પાસે? 0. એવી રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 5. તો c બાય a બરાબર કેટલા થશે મારી પાસે? વર્ગમૂળની અંદર 5. જોઈએ મારી પાસે પ્રામાણિક સમીકરણ આવું છે જો ax² + bx + c બરાબર 0.
સૌપ્રથમ શું કરવાનું ખબર, અને a વડે ભાંગી નાખવાનું. જો x² વત્તા b/ax વત્તા c/a બરાબર શું થશે? મારી પાસે 0 થશે. હવે b/a ની કિંમત અને c/a ની કિંમત ખાલી અહીંયા મૂકી દેવાની છે. જો b/a 0 છે તો x² વત્તા 0x વત્તા c/a કેટલા છે? વર્ગમૂળમાં 5 બરાબર 0. તો શું થશે? x² પ્લસ વર્ગમૂળમાં 5 બરાબર કેટલા થશે મારી પાસે? 0. જે માંગેલ સમીકરણ છે. કેવું સમીકરણ છે? જે માંગેલ સમીકરણ છે. જોઈએ એના પછી એની પહેલા હજુ એક સમ લઈ લે. જો મારી પાસે હજુ એક સમ છે. આવો સમ મોસ્ટ આઈમ્પી છે. t² - 15 બરાબર 0 હોય તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધો. જો આની અંદર આ 15 સામે છે. t² બરાબર કેટલા થશે? 15. તો t બરાબર શું થાય ખબર? પ્લસ માઈનસ વર્ગમૂળમાં 15. અહીંયા વર્ગમૂળ કાઢો તો બંને બાજુ વર્ગમૂળ કાઢો. એકને આલ્ફા કહીએ વર્ગમૂળમાં 15, એકને બીટા કહીએ માઈનસ વર્ગમૂળમાં 15. શૂન્યનો સરવાળો લખવાનો અહીંયા. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. આલ્ફા છે મારી પાસે વર્ગમૂળમાં 15, બીટા છે માઈનસ વર્ગમૂળમાં 15. તો કેટલા થશે મારી પાસે? 0. શૂન્યનો ગુણાકાર પૂછે. શૂન્યનો ગુણાકાર તો થશે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા છે મારી પાસે વર્ગમૂળમાં 15, બીટા છે માઈનસ વર્ગમૂળમાં 15 છે. જો તો કેટલા થશે? વર્ગમૂળમાં 15 15 તો ખાલી 15 થશે, પણ કેવા થશે? માઈનસ થશે. ખૂબ જ આઈએમપી દાખલો છે. 2024 ની પરીક્ષાની અંદર પૂછાયેલો દાખલો છે. અહીંયા બીજું ચેપ્ટર પૂરું થાય છે, ત્રીજું ચેપ્ટર પૂછાય. કેવી રીતે? જો ત્રીજા ચેપ્ટરની અંદર મારી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ અને જેવું જ ચોથું ચેપ્ટર છે દ્વિઘાત સુરેખ સમીકરણ. જો દ્વિચલ હોય ને તો ax by c બરાબર 0 થાય. જો દ્વિઘાત સમીકરણ હોય ને તો x² ax² bx c બરાબર 0 થાય. જો આ બંનેમાંથી એક તો હશે જ. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિક સમીકરણ પૂછે તો ax by c. દ્વિઘાત સમીકરણનું પૂછે તો ax² bx c. મને આ ચેપ્ટરની અંદર ત્રણ વસ્તુ ભણવાની છે. એક સંપાતી રેખા, એક સમાંતર રેખા અને એક છેદતી રેખા. જો એની કન્ડિશન શું છે ત્રણેય માટે જોઈએ આપણે. જો બે રેખા આ રીતે હોય, એક ઉપર બીજી રેખા હોય, તો આવી રેખાને સંપાતી રેખા કહેવાય. દાખલા તરીકે મારી પાસે બે રેખા છે a1x b1y c1 બરાબર 0. બીજી રેખા છે a2x b2y c2 બરાબર 0. જો એના સહગુણકો x y અને c ના સહગુણકોની કન્ડિશન a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોય તો આવી રેખાને શું કહેશું આપણે? સંપાતી રેખા કહેવું. કે શું કહેશું? સંપાતી રેખા. બીજો ઓપ્શન પણ પરીક્ષાની અંદર પૂછાય. આવી રેખાનો અનંત ઉકેલ હોય. કેવા ઉકેલ હોય? અનંત ઉકેલ. અને ત્રીજું સુસંગત છે. આ ત્રણેયમાંથી ગમે તે પૂછાય. સુસંગત છે. આપણને કેવી રીતે ખબર પડે ડાયરેક્ટ કે સંપાતી રેખા છે? કોઈ એક સમીકરણ લઈએ આપણે. જો 3x + 4y + 10 બરાબર 0. હવે જો આવું આપ્યું હોય 3 × 6x + 8y + 20 આપ્યું છે બરાબર 0. જો આ ઉપરનું સમીકરણને બે વડે ગુણતા નીચેનું આખું સમીકરણ મળે તો આવી રેખા શું હશે? સંપાતી હશે. એક માર્કની અંદર પૂછાશે. જો એના પછી આ સંપાતી રેખા થઈ ગઈ. સમાંતર રેખા હોય તો એકબીજા સામસામે હોય. જો આ રેખાને સમાંતર રેખા કહેવાય. સમાંતર રેખાની કન્ડિશન શું છે? a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2
નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. જો આ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય તો એને સમાંતર રેખા કહેવાય. કેવી રેખા કહેવાય? સમાંતર રેખા કહેવાય. આનો ઉકેલ મળે નહીં, ઉકેલ ન મળે. જો ઉકેલ ના મળતો હોય તો સુસંગત નથી, સુસંગત નથી. જો બે રેખા સમાંતર હોય તો સુસંગત હશે નહીં. મારે કેવી રીતે ખબર પડે? જો દાખલા તરીકે 3x + 4y + 10 બરાબર 0. અહીંયા -6x - 8y + 20 બરાબર 0. જો આ સમીકરણને બે વડે ગુણો તો નીચેનું સમીકરણ મળે, પણ અહીંયા નિશાની ફરક છે, અહીંયા નિશાની ફરક છે. તો અહીંયા પણ નિશાની ફરક હોવી જોઈએ, પણ અહીંયા છે નહીં. તો આ રેખા કેવી હશે? બંને સમાંતર રેખા હશે. બેસ્ટ ઉદાહરણ રેલવેના પાટા એકબીજાને સમાંતર રેખા તરીકે વર્તન કરે છે. ત્રીજી રેખા જોઈએ, છેદતી રેખા. જો આપણી પાસે છેદતી રેખા. જો a1 ના છેદમાં a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય, આ બે ચેક કરો. જો આ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય તો આવી રેખાને શું કહેશું આપણે? છેદતી રેખા કહેવાય. કેવી રેખા કહેવાય? છેદતી રેખા. આનો એક જ ઉકેલ મળે. કેટલો ઉકેલ મળે? એક જ ઉકેલ મળે, અથવા તો અનન્ય ઉકેલ પણ કહેવાય. શું કહેવાય? અનન્ય ઉકેલ. અને સુસંગત છે, સુસંગત છે. આ ચેપ્ટરની અંદર હવે ફક્ત ને ફક્ત મેન મોસ્ટ આઈએમપી આ છે કે જેમાંથી એક માર્કનું તો પૂછાશે જ. હવે બીજું શું આઈએમપી છે? જો મારી પાસે બે સમીકરણ આપ્યા હશે. બે સમીકરણનો ઉકેલ બે રીતે થાય, એક આદેશની રીતે અને એક લોપની રીતે. એની અંદર જે ત્રીજા નંબરનો દાખલો છે પોઈન્ટ વાળો 0.3x + 0.4y, એ ખૂબ જ આઈએમપી છે. આપણે જે દાખલો કરવાનો છે આદેશની રીત જોઈએ. આદેશની રીત. એક સમીકરણ છે x + y બરાબર 14. બીજું x - y બરાબર મને કેટલા આપ્યા છે? 9 આપ્યા છે. જો બંનેનો સરવાળો 14 છે, બાદબાકી 9 છે. આ સમીકરણને 1 નામ આપવાનું, આ સમીકરણને ક્યાં નામ આપવાનું? 2. જોઈએ અહીંયા એક કામ કરો, અહીંયા 8 કરી નાખો. સમીકરણ જે સમીકરણ પરથી લઈએ અમારી પાસે 8 છે. સમીકરણ 2 પરથી જુઓ, સમીકરણ 2 પરથી આપણે લઈએ x - y બરાબર 8. y સામે જાય તો x બરાબર 8 + y થશે. આ સમીકરણને ક્યુ નામ આપશું? નંબર 3 આપશું. હવે x ની કિંમત કેમાં મૂકશું? જેમાંથી લીધું એમાં નહીં મૂકવાનું, અને ભૂલી જવાનું. એ સિવાયનું જે સમીકરણ છે એની અંદર મૂકો. x ની કિંમત અહીં લખવાનું. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, જ્યાં પણ x દેખાય ત્યાં શું મૂકશું? 8 + y. તો જો અહીંયા x છે તો ત્યાં મૂકશું 8 + y. આ +y એમના એમ બરાબર કેટલા થશે? 14. આ 8 સામે જાય તો y + y 2y બરાબર 14 - 8. તો 2y બરાબર કેટલા વધશે? 6. તો y બરાબર કેટલા થશે? 6/2 તો 3 થાય. જે y ની કિંમત આવે એ y ની કિંમત શેમાં મૂકશું? સમીકરણ 3 માં. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, સમીકરણ 3 માં મૂકતા જ્યાં પણ y દેખાય ત્યાં 3 મૂકશું. જો મારી પાસે સમીકરણ 3 છે, x બરાબર 8 + y, y ની જગ્યાએ 3, તો x બરાબર કેટલા થાય? 8 9 10 અને 11. આ મારી પાસે x થઈ ગયો. તો ઉકેલ થશે xy બરાબર x ની જગ્યાએ 11 અને y ની જગ્યાએ 3. મારો દાખલો સાચો છે કે ખોટો છે? કેવી રીતે ચેક કરશું? અહીંયા મૂકો 11, 11 માંથી 3 કાઢો તો કેટલા વધશે? 8. 11 માં 3 ઉમેરો કેટલા થાય? 14. તમે આવી રીતે જોઈ અને તમારો દાખલો સાચો છે કે ખોટો તમે કરી શકો. એક રીત થયા. શું કરવાનું? ફરીથી આદેશ રીત
કોઈ પણ બે સમીકરણ આપ્યા હોય, એક સમીકરણમાં એક ચલને સૂત્રનો કરતા બનાવવાનો, એને સમીકરણ નંબર 3 આપવાનું, એમાં જે x ની કિંમત મળે એ તમે ઉપરના સમીકરણમાં મૂકી કોઈ એક ચલનું સમીકરણ બનાવી અને કોઈ એક ચલની કિંમત મેળવી શકો. જે એક ચલની કિંમત મળી એ તમારે કેવું મૂકવાની? સમીકરણ 3 ની અંદર મૂકી દેવાની. જોઈએ ને પછી આ જ રીત, આ જ દાખલો હું લોપી રીતે કરું છું. લોપી રીતે કેવી રીતે થાય જુઓ. લોપી રીત જોઈએ હવે. આદેશ પ્લસ લોપી રીત જોઈએ. જો લોપી રીતની અંદર એના સહગુણક ચેક કરવાનું. જો આનો સહગુણક પણ 1, આનો સહગુણક પણ 1. લોપ એટલે લુપ્ત થઈ જવો, નીકળી જવો, ચલને તમારે કાઢી નાખવાને શું કહેશું? લોપ. તો જો આપણને એનો સરવાળો કરો તો y y જતું નહીં, થોડું લોજિક લગાવવાનું. જો અહીંયા કદાચ 2 હોત તો શું કરે? 2 વડે ગુણક. બંને સમીકરણને પણ કોઈ સંખ્યા વડે ગુણવા પડે તો કોઈ ફરક નહીં પડે. સમીકરણ 1 પ્લસ 2 લેતા જો બંને સમીકરણનો સરવાળો કરીએ x પ્લસ y બરાબર 14, x માઈનસ y બરાબર 8. બંનેનો સરવાળો કરો. x પ્લસ x કેટલા થાય? 2x. y માંથી y જાય તો કેન્સલ. 14 અને 8 કેટલા થશે? મારી પાસે 22 થશે. જો તો x બરાબર કેટલા થશે? 22 ના છેદમાં 2. 11 દુ કેટલા થશે? મારી પાસે 22. તો x બરાબર કેટલા થશે? મારી પાસે 11. જો આદેશ રીતમાં પણ x ની કિંમત આપણને 11 જ મળી. હવે x ની કિંમત કોઈ પણ સમીકરણની અંદર મૂકો, 1 ની અંદર મૂકો, 2 ની અંદર મૂકો, તમને જવાબ મળશે. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા x મારી પાસે 11 આવ્યા છે. 11 પ્લસ y બરાબર 14. તો y બરાબર 14 માઈનસ 11. તો y બરાબર કેટલા થશે? મારી પાસે 3. જુઓ આ લોપની રીતે પણ મારી પાસે એક જવાબ આવે છે. અહીંયા 3 ચેપ્ટર કવર થયા છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર ચોથું, પાંચમું અને 6, 7 ચેપ્ટર, 4 ચેપ્ટર આપણે કવર કરવાનું છે. 3 થી 4 લેક્ચર ની અંદર આપણે આખું સિલેબસ કવર કરવાનો છે. બધા રીતનો એક એક દાખલો છે. પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. જગદીશ એજ્યુકેશન એકેડેમીની અંદર તમારો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.